બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકુરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુ સો એક ભગવાનને યાદ કરી કીર્તન ગાઈએ, ત્યારબાદ આગળ સભામાં પ્રવેશ કરીએ. હે તમે મહેર કરી મહારાજ સામો જોયો રે, તમે મહેર કરી મહારાજ સામો જોયો રે, તમે મહેર કરી મહારાજ સામો જોયો રે, તમે મહેર કરી મહારાજ સામો
કરી મહારાજ સામો જોયો રે. તમે મહેર કરી મહારાજ સામો જોયો રે.
શરણાગત પાપ પરવતા ગણયિત્વા ન તદીયશ અણુમાપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 11/5/2026 સોમવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે સુંદર મજાની આ સત્સંગ સભાની અંદર પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય ધર્મ સ્વામી, પૂજ્ય સ્નેહ સ્વામી, યોગીરાજ ભગત, યોગનિધિ ભગત તથા આજે જેમણે સુંદર મજાની આ સભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત ઘનશ્યામભાઈ, પૂનમભાઈ પટેલ, એમનો આખો પરિવાર તથા કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં? અઠવાડિયામાં એક રવિવાર ચૂકી જઈએ તો જો તો કેટલું બધું ચૂકાઈ જાય એવું લાગે. ભલા ભક્તજનો, આપણે બધા ભેગા થઈ દર અઠવાડિયે ભગવાનને પ્રસન્ન કરવા માટે દિન પ્રતિદિન ભગવાનમાં હિત વધારવા માટે અવનવા આનંદ સંતોના ગ્રંથો દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે ધીરજ આખ્યાનની કથા ચાલી રહી છે, એનો ભાગ આજે આવ્યા છે 14મો. નિષ્કુળાનંદ સ્વામીએ 13 ભાગની અંદર રાજા નલ અને દમયંતીની ખૂબ સુંદર મજાની કથા
આપણે સૌ કોઈને સંભળાવી. જીવનની અંદર કેટલી ધીરજ રાખવી પડે, કેટલી પરીક્ષાઓ આવે, એની અંદર પાસ થવું પડે, અને ત્યારે ભગવાન એના ઉપર શું થાય છે? પ્રસન્ન થાય છે. આ દુનિયાની અંદર એક સામાન્ય આપણે કોઈક વસ્તુ ખરીદવા જોઈ હોય અને એના માટે પૈસા જોઈતા હોય તો પૈસા લાવવા માટે મહેનત કરવી પડે, ત્યારે પૈસા હાથમાં આવે છે. એમના પૈસા હાથમાં આવતા આવે? ગૌરાંગભાઈ, ખુરશીમાં બેસી જવું પડે ને સવારથી લઈને સાંજ સુધી, કેવું? તો ભગવાનને જેને પ્રસન્ન કરવા છે, ભગવાનને રાજી કરવા છે, ભગવાનના મોટા પુરુષોને જેને રાજી કરવા છે, એને પણ કાંઈક જીવનની અંદર કરવું પડે. ઘરે બેઠા બેઠા શાંતિથી આરામ કરતા કરતા, મોજ શોખ કરતા કરતા ભગવાન રાજી થઈ જાય, એ વાતમાં માલ છે. આજે નિષ્કુળાનંદ સ્વામી એક અમરીશ રાજાની કથા લખે છે. અયોધ્યાના સમ્રાટ રાજા કોણ હતા? અમરીશ હતા. 7 દ્વીપ 7 સમુદ્રવાળી પૃથ્વીનું એક છત્ર રાજ્ય કરનારા કોણ હતા? અમરીશ રાજા હતા. પણ રાજા હતા, રાજ્ય કરતા હતા, પણ ભગવાનની અંદર બહુ હેત વાળા હતા. કેવા હતા? રાજા અને એ પાછા કોની અંદર હેતવાળા? એવા બહુ ઓછા જોવા મળે. દુનિયાની અંદર પૈસા વાળો વ્યક્તિ હોય અને એ ભગવાનના શરણે જતો હોય, સાધુના સત્સંગમાં જતો હોય, કથા વાર્તા સાંભળતો હોય, એવા તો જો પૂર્વના પુણ્ય ઉદય થાય ને તો ભાઈ મળે, નકર કાંઈ થાય નહીં. હા, આ રાજા હતા અમરીશ, પણ ભગવાનની અંદર બહુ હેતવાળા હતા. અને એટલા માટે જ સુખદેવજીએ ભાગવતમાં અમરીશ રાજાની કથા લખી. એની અંદર લખ્યું કે બધી જ ઇન્દ્રિયો ભગવાનની સેવામાં હતી. અમરીશ રાજાની કોની સેવામાં હતી? રાજાની નહીં, રાણીની નહીં, સેવકોની નહીં. કોની સેવામાં? ભગવાનની સેવામાં હતી. હા, સુખદેવજી મહારાજ કહે છે કે આ અમરીશ રાજાના અંગ ભગવાનની સેવામાં હતા. મન શ્રી કૃષ્ણના ચરણાર વિંદમાં હતું. વાણી ભગવાનના ગુણ અને કીર્તન ગાવામાં હતી. હા, આપણે તો આખો દિવસ નવરા પડ્યા નહીં કે ગોમનું ભાગવત ખોલીએ, આપણે ના ખોલીએ એવું નહીં, પણ ભગવાનનું ભાગવત નહીં. કોનું ભાગવત? ભાગોળ ભાગવત, ગોમનું ભાગવત. હે, પેલા હાસ્ય કલાકારો કરે છે ને, 5-10 બહેનો બેઠા હતા. કેટલા? 5-10 બધા બહેનો બેઠા હતા. પણ બેઠા હતા, પણ આજ કોઈ વાતો જ નતા કરતા. ખાલી બધા શું કરતા હતા? ખાલી બેઠા હતા, એકબીજાના મોઢા જોતા હતા. એટલે એમાં કોઈક છોકરો દોડતો દોડતો આવ્યો, એને કીધું, બા રોજ તો તમે કંઈક ને કંઈક કોકની પંચાયત કરતા જ હોય છે, આજે હાવ શાંતિથી સાયલેન્ટ આમ બેઠા છો, આનું કારણ શું? ત્યાં બા બોલ્યા, આજે બધી ભેગી થઈ ગઈ છે. હું કીધું, બાએ આજે એકાદી જો ના આવી હોત તો એનો ઇતિહાસ ખુલ્લે, પણ બધી બેઠી છે, ઇતિહાસ ખોલવો કોનો? પ્રશ્ન એ છે સૌથી મોટો. બોલો, આપણે વાતો કરીએ, પણ કોની કરીએ? જગતની વાતો કરીએ. ત્યારે અમરીશ રાજા છે ને, એ ભગવાનના ગુણનું કીર્તન કરતા હતા. કોનું? ભગવાનના ગુણનું કીર્તન. હાથ ભગવાને આપ્યા હતા. હાથથી શું કરતા હતા? તો કે મંદિરની અંદર ભગવાનની મૂર્તિનું મર્જન કરતા હતા. ભગવાનને રોજ નવા નવા વસ્ત્ર અલંકાર ધરાવવાની હાથથી સેવા કરતા હતા. બોલો લો, આવા કોણ હતા? અમરીશ રાજા હતા. કાન શેની અંદર સેવામાં રાખતા હતા?
તો કે ભગવાનની કથાનું શ્રવણ કરવામાં રાખતા હતા. ભગવાને આપણને શું આપી છે? આ એ આંખનું કામ શું કરતા હતા? ભગવાનના દર્શન અને ભગવાનના સંતોના દર્શન કરવા માટે કરતા હતા. ભગવાને શરીર સુંદર મજાનું હાર આ શરીર આપ્યું છે. શરીરની અંદર આપણને બધા જ અંગો આપ્યા છે, હાથ આપ્યા છે, પગ આપ્યા છે, શરીર આપ્યું છે. તેનો સ્પર્શ થાય તો સ્પર્શ કોનો કરતા હતા? તો કે ભગવાનના ભક્તોના ચરણનો સ્પર્શ કરતા હતા. બોલો લો, કોનો સ્પર્શ? ભગવાનના ભક્તના ચરણનો. એટલે ભક્ત એટલે સંતો આવી ગયા, આ ભગતો આવી ગયા, અને તમે બધા શું છો? ભગતો છો ને, કે બીજા કોઈ છો? બોલો. આવું એ કરતા હતા. અને બધી ઈચ્છા ભગવાનના સ્વરૂપની અંદર એણે ઓગાળી દીધી હતી. આવો એક ભારત દેશનો મહાન રાજા એટલે અંબરીશ હતા. કોણ હતા? અંબરીશ. એક વર્ષની અંદર એમણે નક્કી કર્યું કે આ વર્ષની અંદર મારે 24 એકાદશીનો નિયમ, વ્રત નિયમે સહિત કરવું છે. કેવું કરવું છે? નિયમે સહિત. આપણો નિયમ એવું હોય કે અભી બોલા ને અભી ચાતુર્માસ ચાલુ થાય અને આપણને 4 મહિનાના નિયમની કથા કરે અને એમાં કોઈ ભગવાનના ભક્તની કથા કરે કે હા ફલાણા ભગતે નિયમ લીધું કે મારે રોજ 50 માળા કરીને પછી સુવા જવું, અને પછી એ ભગત 50 માળા કરવામાં ખેતરના કામમાં આખો દાડો બિઝી થઈ ગયા અને હાંજનો સમય થયો, થાકી ગયા અને ખબર પડી કે માળા કરવાની તો રહી ગઈ. અને ભગત ભગવાનના મંદિરના ઓટલે જઈને બેઠા. ઓટલે જઈને બેસીને એક માળા કરે, બીજી માળા કરે, ચાલતી માળા ત્રીજી ચાલતી હોય અને એની અંદર ઝૂલું આવે અને હાથમાંથી માળા પડી જાય. પાછો પેલો ભગત હાથમાં હું લે? માળા લે, અને પાછો પહેલેથી હું ચાલુ કરે? ત્રીજી માળા પૂરી થાય, ચોથી અડધી પૂરી થાય, ઝોકું અને માળા હાથમાંથી. આવી રીતે 50 માંથી 25 થઈ. કેટલી થઈ? અને જ્યાં 25 પૂરી થઈ પણ નિયમનો અડગ ભક્ત હતો એને કારણે 25 માળા પૂરી થઈને ત્યાં તો ભગવાને હું પ્રગટ થઈને આપ્યા? દર્શન આપ્યા. અને જ્યાં ભગવાને દર્શન આપ્યા, આવી આપણે કથા સાંભળીએ એટલે આપણને એમ થાય કે હાડું માળાનો નિયમ લેવા જેવું તો ખરું. શું થાય? માળાનું હવે એને 50 લીધી હોય ને તો આપણે 25 લીધી હોય. કેટલી લીધી હોય એમાંથી? 25. પણ એ 25 છે ને 25 દાડા ના ચાલે. કેટલા દાડા ના ચાલે? કેમ? આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને આનંદ થઈ જાય છે, પણ જેવું આપણે સાંભળીને થોડા દાડા પૂરું થાય છે એટલે હતા ત્યાં ને ત્યાં. આ રાજા એવા નતા. આ રાજા અડગ હતા, નિશ્ચયવાળા હતા, નિષ્ઠાવાળા હતા, ટેકવાળા હતા. એને કારણે એને નક્કી કર્યું કે 1 વર્ષ સુધી મારે નિયમે સહિત શું કરવી છે? એકાદશી કરવી છે. વર્ષની બધી એકાદશી પૂર્ણ થઈ ગઈ. છેલ્લી એકાદશી આવી. કેટલામી આવી? છેલ્લી. એ નકોરડી એકાદશી આજ અંબરીશ રાજાએ કરી છે. ભગવાનનું ભજન કરે છે. રાત્રે એ ભગવાનનું જાગરણ કરી ધૂન ને કીર્તનો ગાય છે. સુંદર મજાનું એ ભગવતમય વાતાવરણ બન્યું છે. રાતનો સમય પૂરો થયો અને બીજા દિવસનું પ્રભાત થયું. સ્નાન આદિ કરી, પૂજા કર્મ કરી અને જ્યાં હજુ પરવારે અને ત્યાં અંબરીશ રાજાના રાજ્યની અંદર દુર્વાસા મુનિ આવ્યા. કોણ આવ્યા? દુર્વાસા મુનિ. દુર્વાસા મુનિ 60,000 શિષ્યોને સાથે લઈને આવ્યા. કેટલા? અને રાજાને થયું કે આહા, વર્ષના એકાદશીના પારણાના દિને આજ ભગવાનના સાધુના દર્શન થયા. મારું જીવન શું બની ગયું? ધન્ય બની ગયું.
અમરીશ રાજાએ બે હાથ જોડી દુર્વાસા મુનિ આદિક જે શિષ્યો છે એમને દર્શન કર્યા, પગે લાગ્યા. અને ત્યારે દુર્વાસા મુનિએ કીધું કે અમને બધાને ભોજન કરાવવા છે. શું કરાય? ભોજન. ભોજન કરાવવાનું કીધું એટલે રાજાએ કીધું 60,000 જણા આવ્યા હતા ને સાધુઓ, બે પાંચ નહોતા આવ્યા. કેટલા હતા? 60,000. હા, ગપ્પુ નહીં, સાચું છે. એટલે રાજાએ કીધું કે તમે બધા સ્નાન આદિ ક્રિયા કરીને આવો, પરવારીને આવો, બધા પવિત્ર થઈને તમારી વિધિ વિધાન કરીને આવો. ત્યાં સુધીમાં શું બની જાય? રસોઈ તૈયાર થઈ જાય. પછી બધા શું કરીએ? જમીએ. અને નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનની અંદર લખ્યું, વળી કહું એક રાજા અંબરીશજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્ય, ભોજન કરાવે અમને નરેશ. ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશ. નિષ્કુળાનંદ સ્વામીએ જે મેં વાત કરી એ જ વાત ધીરજ આખ્યાનની અંદર લખી કે તમે બધા ઋષિ મુનિઓ સ્નાન કરીને આવો, ત્યાં સુધીમાં શું થઈ જાય? રસોઈ તૈયાર થઈ જાય. 60,000 શિષ્યોને લઈ દુર્વાસા મુનિ નાવા ગયા. પણ નાવા ગયા અને પાણીમાં જ્યાં બધા પડ્યા અને બધાને મજા. આપણે નર્મદામાં સ્નાન કરવા ગયા હતા અને પછી પાણીમાં પડ્યા, પછી અભિષેક તો ઠાકોરજીનો કર્યો. એમાં જેટલું સુખ નહીં આવ્યું હોય એટલું સુખ કેમાં આવ્યું? બોલથી રમવામાં, પાણીમાં પડવામાં, એકબીજાને ડુબાડવામાં. બોલો. એટલે આપણે ત્યાં કહેવાનું 3 જગ્યાએ છે ને વ્યક્તિ જેવી હોય ને એવી ઓરિજિનલ ખબર પડી જાય. શું કીધું? 3 જગ્યાએ વ્યક્તિ ઓરિજિનલ જેવી હોય ને એવી ખબર પડી જાય. એક પાણીમાં. ક્યાં? ગમે એટલો સાધના વાળો હોય, કેટલો ગમે એટલો ધ્યાન વાળો હોય, ભજન વાળો હોય, મર્યાદામાં રહેવા વાળો હોય, પણ પાણીમાં પડે ને જો 5-10 જણા હરખે હરખા ભેગા થઈ જાય તો જય સ્વામી. આ ઋષિ મુનિઓ બધા સ્નાન કરવા માટે ગયા, પણ સ્નાન કરવામાં ખબર નહીં શું થયું, તે બધા ભૂલી ગયા કે આપણે બધા શું કરવા જવાનું છે. બધા પાણીમાં મજા કરવા લાગ્યા. બીજી વસ્તુ, એક દારૂમાં. શેમાં? સરસ મજાની બોટલો લાવીને મૂકી હોય અને લગનગાળો ચાલતો હોય તમારે, અને પાર્ટી આમ બરાબર, આજ મેરે યાર કી શાદી હે, આજ મેરે યાર, બધા નાચા ઠુમકા ઉપર ઠુમકા લેતા હોય. એટલે પછી આપણને એમ થાય હાડું થાક બહુ લાગ્યો છે, પણ થોડું જો 1-2 ઘૂંટડા મારી દઈએ તો ગરમાટો શરીરમાં આવી જાય. હા. અને આ વ્યસનો, આ વસ્તુ એવી છે કે એની અંદર જો પાણીમાં પડ્યા હોય તો આપણને થાક લાગે. એ નાયા જ કરો, રમ્યા જ કરો, થાક ના લાગે. પણ જેવા બહાર નીકળો એવી ખબર પડે પછી ધીરે રહીને. હા, એમ આ વસ્તુ એવી છે, હાથમાં લો પછી પીવામાં એવી મજા આવી જાય અને પછી ખબર પડે કે ઓ તારીની ત્રિભુવન ડોલે પછી બધું. એમાં એક ભાઈ બરાબર નો પી લીધો. શું કરી લીધો? પી લીધો. પીને પછી ઘરની અંદર આવ્યા. ઘરની અંદર દરવાજો ખોલો તો છોકરાએ ખોલો, તારી મમ્મી કઈ ગઈ. પી જાય પછી તો એમ જ હોય ને ભાઈ, ટલ્લી થઈ જાય. મમ્મી તો મામાના ઘેર જતી રહી. પેલો છોકરો કે
મમ્મી મામાના ઘેર જતી રહી? હા જતી રહી કે લથડિયા ખાતો 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 છે ને એની જે રૂમ હતી ને રૂમમાં ગયો ને તો ત્યાં બોટલો આમ લાઈન કરેલી. શું કરેલી? લાઈન કરેલી. એમાંથી એકને ઉઠાવી હાથમાં લઈને કે તે મારી જિંદગી બરબાદ કરી નાખી એમ કરીને ફેંકી દીધી સીધી. બીજી લાઈનમાં પડી હતી ને એને ઉઠાવી, ખાલી હતી હો પણ હાથમાં લઈને આમ આમ જોઈને પછી કે તે મારી આબરૂનો નીલામ કરી નાખ્યો એમ કરીને ફેંકી દીધી. ત્રીજી હાથમાં લીધી. ત્રીજી હાથમાં લઈને આમ આમ જોઈ એને આમ આમ કરી તે મારી ધન સંપત્તિનો વિનાશ કરી નાખ્યો. ચોથી બોટલ હાથમાં લીધી. આમ કરીને આમ હાથમાં લીધી ને તો ભરેલી હતી. કેવી હતી? ભરેલી હતી ને. તે મારું કશું નહીં બગાડ્યું, તું ભલે અહીં રહે. બોલો, દારૂ માણસને ક્યાં પહોંચાડી દે? આમ તમે જો બધી ભાન ભૂલી ગયો હોય પણ કોઈ દાડો એવું સાંભળ્યું તમે કે દારૂડિયા દારૂ પી અને કૂવામાં પડી ગયો? તે એવી બુદ્ધિ કઈથી એને આવી જાય? બોલો, ઘેર આવીને ઘરવાળીને મારે, ગાળો બોલે, ગામમાં ના કરવાના કામ કરે, બધું કરે, પણ કોઈ દાડો એવું સાંભળ્યું ટ્રેન નીકળીને પાટા ઉપર હુઈ ગયો? અરે એટલો નહીં, ગાડી કે બસ આવતી હોય તો ભાગે ધીરે રહી એક બાજુ. બોલો, દારૂ માણસ પી જાય પછી એને ખબર ના રહે કે હું શું કરું છું, હું ક્યાં છું, હું કેમ છું. આવું થઈ જાય. અને ત્રીજી વસ્તુ છે અગ્નિ. શું છે? અગ્નિ. અગ્નિનો ભડકો બળતો હોય તમે જુઓ, પછી નાના છોકરા હોય તો તે લાકડા નાખવા જશે, વધારે ભડકો કરવા માટે જશે, ત્યાંથી એને દૂર જવાનું મન થાય નહીં. આ ત્રણ વસ્તુ એવી છે. દુર્વાસા ઋષિ અને પેલા જે એના શિષ્યો હતા બધા ગયા સ્નાન કરે છે, પણ સ્નાન કરતા કરતા સાંજનો સમય થઈ ગયો પણ કોઈને ખબર ના પડી. આ બાજુ અમરીશ રાજા ચિંતા કરે છે કે મારો 1 વર્ષનું વ્રત, એના આજે પારણા છે અને પારણા જો હું નહીં કરું તો મારા વ્રતનો શું થશે? ભંગ થશે. એટલે એના મુખ્ય જે પેલા મંત્રીઓ હતા એને બધાને બોલાવ્યા. મંત્રીઓ આવીને બેઠા. મહારાજાએ કીધું કે એક પ્રશ્ન છે, મંત્રીઓ એનો જવાબ જોઈએ છે. શું? તો કે આ ઋષિ મુનિઓ આવ્યા છે એને જમાડ્યા વગર જો જમીશું તો એનો અપરાધ લાગશે, અને જો હું જમું નહીં તો મને જે આ વ્રત કર્યું છે એનું ફળ મળશે. મારે શું કરવું જોઈએ? અને ત્યારે પેલા મંત્રીઓએ કીધું કે તમે એવું કરો કે પાણી પી લો અને જોડે જોડે 1-2 તુલસી પત્રના પાન મોઢામાં મૂકી દો, એટલે તમારા પારણા થઈ ગયા પણ કહેવાય અને જમ્યા પણ ના કહેવાય, બંને બાજુનું રહી જાય. એટલે રાજાએ પછી એવું કર્યું, પાણી પીધું, પાણી પી અને પછી શું કર્યું? તુલસીના પાન જમ્યા. અને આ બાજુ પેલા ઋષિ મહાત્માને ખબર પડી કે અલ્યા આપણે તો બધા ક્યાં જવાનું છે? રાજાના મહેલમાં જમવા જવાનું છે. ચાલો જલ્દી બધા નીકળો. નીકળીને બધા જ્યાં પરવારીને આવ્યા, આવીને રાજ્યની અંદર આવ્યા, ત્યાં દુર્વાસા મુનિને ગમે ત્યાંથી ખબર પડી ગઈ કે રાજાએ શું કરી લીધું? પારણા કરી લીધા. અને દુર્વાસા મુનિ ખીજાયા બરાબરના, ક્રોધાય, માન થયા, ત્રીજું આસમાન ખુલ્લું. અને તરત જ અમરીશ રાજાને કીધું, હે રાજા, તારી પાસે પૈસા છે, તારી પાસે રાજ્ય છે, તારી પાસે સમૃદ્ધિ છે, એને કારણે તને ઋષિ મુનિઓ આટલા બધા સાધુઓ એનો મહિમા નથી, એને કારણે તે હું કરી લીધો? પારણા કરી લીધા. જા, હું તને શ્રાપ આપું છું, તારો હમણાં શું થશે? વિનાશ થશે. આમ કરીને જ્યાં જટા પછાડી ત્યાં એક સ્ત્રી ઉત્પન્ન થઈ અને અમરીશ રાજાને શું કરવા લાગી? મારવા માટે દોડી. અને જ્યાં દોડી ત્યાં ભગવાન હાથની અંદર જે સુદર્શન ચક્ર રાખે છે એ ભગવાને શું કર્યું? છોડ્યું.
અને જ્યાં સુદર્શન ચક્ર છોડ્યું અને એ ફરતા 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 અંબરીશ રાજાના રાજ્યની અંદર આવ્યું. અંબરીશને હજુ જ્યાં પેલી રાક્ષસી કે જે કોઈ હશે સ્ત્રી મારવા જાય એ પહેલા તો ચક્ર એ હું ઉડાડ્યું, પેલાનું ગળું ઉડાડ્યું. ગળું ઉડ્યું, ઉડતાની સાથે એનો તો નાશ થઈ ગયો, પણ પછી ચક્ર ફરતું ફરતું ક્યાં ગયો? દુર્વાસા ઋષિની પાસે ગયો. જ્યાં દુર્વાસા ઋષિએ જોયું કે ઓ આ તો મારવા માટે મેં એને ઉત્પન્ન કરેલી પેલી સ્ત્રી હતી, રાક્ષસી હતી, એ તો મરી ગઈ, પણ હવે આ ચક્ર કોને મારશે? મને મારશે. ચક્ર દોડે છે અને એની આગળ કોણ દોડે છે? દુર્વાસા ઋષિ દોડે છે. એક દેવલોકની અંદર જાય છે, ત્યાં જઈને કહે છે ત્રાહિમામ પ્રાહિમામ, મારી ક્ષમા કરો, મારી રક્ષા કરો. ત્યાં દેવતા જાગીને જોવે કે શું તારી રક્ષા કરીએ? કે પેલું ચક્ર આવે છે એનાથી શું કરો? મને બચાવો. પેલા લોકો કે અમે એનાથી અમે બચાવી શકશું, આ તો ભગવાને છોડેલું ચક્ર છે, અમે છોડેલું નથી. આવી રીતે ફરતા ફરતા ત્રણેય લોકની અંદર ગયા, પણ કોઈ જગ્યાએ દુર્વાસા મુનિની રક્ષા થઈ નહીં. સ્વયં ભગવાન પાસે આવ્યા, દોડતા દોડતા દોડતા, અને જ્યાં ભગવાન પાસે આવ્યા, ભગવાન પાસે આવીને બે હાથ જોડી પ્રાર્થના કરી, હે પ્રભુ, આ તમારા સુદર્શન ચક્રથી મારી શું કરો? રક્ષા કરો. ભગવાન કે આ સુદર્શન ચક્ર છોડ્યું છે, આનાથી હવે મારાથી પણ રક્ષા થાય નહીં. દુનિયાની અંદર એટલું એક બધા જ ભગવાનના ભક્તએ, સમાજના શ્રેષ્ઠીઓએ શીખવા જેવી વાત એ છે કે ક્યારેય ભગવાનના ભક્તનો દ્રોહ ના કરવો. હા, જો ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો તો એનું ફળ મારે અને તમારે બહુ વિચિત્ર ભોગવવાનું આવે ને આવે છે. આ દુનિયાની અંદર કોણ નાનો છે, કોણ મોટો છે, શરીરથી આપણને ના જોવાથી ખબર પડે, પણ એની અંદર રહેલો જીવાત્મા એ કેટલો બળિયો છે, એ કેટલી એને સાધના છે, એને કેટલી ભગવાનની સાથે લગાવ છે, એ હું અને તમે જાણી શકતા નથી. અને એને કારણે ક્યારેક ભગવાનના ભક્તનો જો દ્રોહ થઈ જાય તો મારું અને તમારું આવી જ પરિસ્થિતિ થઈ જાય. હા, વિચારો તમે. ભગવાને પણ કહી દીધું, શું કીધું? આ ચક્રથી તારી રક્ષા હું પણ કરી શકું એમ નથી. અને ત્યારે દુર્વાસા ઋષિ હાથ જોડ્યા કે તો મારે શું કરવું જોઈએ? ત્યારે કીધું તું અંબરીશ પાસે જા અને અંબરીશની માફી માંગ, તો આમાંથી તું શું થા? બચીશ. બાકી તારો બચવાનો કોઈ એ છે નહીં. વિચારો લો તમે. હવે તમે કોઈને આમ તમારાથી નાનો વ્યક્તિ હોય ને તમે એને બરાબરનો ખખડાયો હોય ને બરાબરનું બધું કર્યું હોય ને પછી એની પાસે જઈને શું કરવું પડે? કેટલી અઘરી લાગે? કોજે કેટલી અઘરી લાગે? હે, મહાભારતની અંદર એક કથા આવે છે, અશ્વસ્થામાં. બધાએ આપણે નામ સાંભળ્યું છે ને? હે, એક અપરાધનું ફળ કેટલું એને ભોગવવાનો વિચિત્ર આવ્યું. વિચારો તમે. જ્યારે એના પિતાને પાંડવોએ માર્યા અને એને ખબર પડી કે મારા પિતા મરાયા, હવે એને એક જ આમ મનની અંદર લટ રાગી ગઈ કે એન કેન પ્રકારે કરી પાંડવોને જીવતા નથી રહેવા દેવા, અને જ્યાં સુધી હું પ્રતિશોધ ના લઉં ત્યાં સુધી મને શાંતિ થાય નહીં. આ દુનિયાની અંદર ક્યારેક ક્યારેક મગજની અંદર કઈ કઈ એવા વિચારો ચડી જાય ને પછી એ વિચારોને શાંત કરવા માટે કે બેસાડવા માટે પણ બહુ અઘરું થઈ જતું હોય છે. અસ્વસ્થતાના મનની અંદર આ એક વિચાર ચાલુ થયો કે ગમે એ થાય પણ પાંડવોને ગમે એમ કરીને શું કરવા છે? નાશ કરવો છે. છાવણીની અંદર બધા રાત્રે ઘસઘસાટ ઊંઘે છે, અને ઊંઘે છે ને
ત્યારે અસ્વસ્થામાં વિચાર્યું કે અત્યારે ઊંઘવા માણસ જાય ત્યારે યુદ્ધના નિયમ એવા હોય કે કોઈ પાસે અસ્ત્ર કે શસ્ત્ર હોય નહીં, કોઈ બખ્તર ના પહેર્યા હોય, સામાન્ય બધા વસ્ત્ર પહેરી, હળવા વસ્ત્ર પહેરી શાંતિથી પોતાની જે જ્યાં છાવણીઓ હોય ત્યાં બધા જઈને શું કર્યા, આરામ કરતા હોય, વિશ્રામ કરતા હોય. રાત્રિનો સમય ચાલતો ગયો, સુમસામ વાતાવરણ થઈ ગયું. કારણ કે આખો દિવસ બધાએ બરાબર યુદ્ધ કર્યું હોય એટલે બધા શું થયા હોય, થાક્યા હોય. અને થાકીને પછી સાંજે જમ્યા હોય અને જમીન પછી ઊંઘવા પડે. પછી શું થાય, આમ કરે ને તોય ખુલ્લે, સવાર થાય ત્યારે હવે અત્યારે કાંઈ નહીં. અને એનો અસ્વસ્થતામાં એ લાભ લીધો. અને એની અંદર ભગવાને કેવી કળા કરી, કારણ કે ભગવાન તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ઉનકે આગે ક્યાં છુપાવે, જિસકે હાથ મેં દોરી. ભગવાનને ખબર હતી કે આજ અસ્વસ્થતામાં આવશે અને આવી અને આજ પાંડવોનો શું કરવાનો છે, નાશ કરવાનો છે. એટલે ભગવાને એક વ્યૂહરચના બનાવી. ભગવાન બધા પાંડવોને લઈને ક્યાં ઉપડી ગયા, ત્યાંથી બહાર નીકળી ગયા. જ્યાં પાંડવોની છાવણી હતી ત્યાં એના નાના નાના દીકરાઓ હતા, એ બધાને સુવડાવી એના ઉપર વસ્ત્રને ઢાંકી અને પછી આ લોકો નીકળી ગયા. પેલા છોકરાઓ તો એ નિર્દોષ નાના નાના બાળકો બધા ઘસઘસાટ ઊંઘે છે. અને અસ્વસ્થતામાં ખુલ્લી તલવાર લઈને આવી અને રાત્રે 5 જે બાળકો સૂતા હતા ને એને વસ્ત્રે સાથે શું કર્યા, તલવારથી કાપી અને મસ્તક બધાના શું કર્યા, છૂટા કર્યા. છૂટા કરી અને એ રાતના અંધારાની અંદર જ એવા ને એવા 5 ના માથા પકડી અને સીધો ક્યાં ચાલતો થયો, ત્યાંથી દુર્યોધનની છાવણીમાં દોડતો દોડતો જાય. મનમાં હરખાતો જાય કે આ દુર્યોધનને એવી ભેટ આપું કે મારા પર શું થઈ જાય, ખુશ થઈ જાય, રાજી થઈ જાય. બૂમો પાડતો પાડતો જ્યાં છાવણીએ પહોંચ્યો અને દુર્યોધનને કહે છે 5 પાંડવોના આજ એક સાથે હું લઈને આવ્યો છું, માથા લઈને આવ્યો. એટલે દુર્યોધન આશ્ચર્યમાં કે મોટા તારા બાપા ગુરુ દ્રોણને જીવતા નહીં રહેવા દેતા, પિતામહ ભીષ્મને જેણે જીવતા નથી રહેવા દીધા, અને એવા 5 પાંડવોને તું એક હારે મારીને હું લઈને આવ્યો, એના માથા લઈને આવ્યો. જ્યાં ફાનસના અંજવાળે જઈને જોવે ત્યાં તો નાના નાના દીકરાઓના માથા જોતાની સાથે તે દિવસે દુર્યોધનની આંખની અંદર આંસુ આવી ગયા કે હે દુષ્ટ અસ્વસ્થામાં, આ તે અમારા પાંડવ કુળનો હું કરી નાખ્યો, નાશ કરી નાખ્યો. વિચારો કરો. સવારનો સમય થયો, આ બાજુ બધા છાવણીમાં આવ્યા. આવીને જ્યાં દ્રૌપદી અંદર જાય અને જોવે ત્યાં તો ચાદરો લોહીથી લથબથ જોયો. કાળે ચીસ પાડી એને સીધી. અને ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા અંદર ગયા. જ્યાં જુએ ત્યાં તો 5 દીકરાના ધડ પડેલા, મસ્તક બધાના કોઈના ના મળે. ખબર પડતા પડતા પડી કે આ કાર્ય કોણે કર્યું છે, અસ્વસ્થામાં કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે તે દિવસ અસ્વસ્થામાં શ્રાપ આપ્યો છે. કોણે આપ્યો છે? ભાગવતજી ની અંદર કથા લખાણી, 3 વર્ષ સહસ્ત્રાણી ચરિષ્યસી મહિમ ઇમામ અબંધુ જન સંબાધ એક શૂન્યેષુ વેશ્મસુ. બોલો લો. ભાગવતજી ની અંદર આ કથા લખાણી કે હે અસ્વસ્થામાં 3000 વર્ષ સુધી, કેટલા? 3000 વર્ષ સુધી પૃથ્વી પર જા તું ભટકીશ. શું કરીશ? ભટકીશ. એટલું જ નહીં, તારો કોઈ સગું કે વહાલું તારી જોડે નહીં હોય. આટલાથી ભગવાન અટક્યા નહીં, સાથે સાથે કીધું તારા શરીરની અંદર રોગ રહેશે, લોહી અને પરુ વહેતું રહેશે.
આખા શરીરે તારા પેલા ઘા વાગ્યા હોય અને ખડબચડું શરીર હોય એવું તારું શરીર રહેશે. જા, શ્રાપ છે, વિચારો લો તમે. અને આજ પણ આપણે પ્રત્યક્ષ જાણીએ છીએ કે હજુ અસ્વસ્થતામાંનું મૃત્યુ થયું એ શ્રાપને કારણે આજે પણ એ ભટકે છે. વિચારો લો. એક નાના નાના દીકરાનો કરેલો દ્રોહ એને કારણે કેવું એને ફળ ભોગવવાનું આવ્યું. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ભક્તનો દ્રોહ ક્યારેય કરવો. ભગવાનના ભક્તનો દ્રોહ મારા અને તમારા વંશનો નાશ કરી નાખે. સાધુની મસ્કરી કરવી, ભગવાનના ભક્તની મસ્કરી કરવી, ભગવાનની મસ્કરી કરવી એ હારી નથી. એટલા માટે ભગવાને આપણને સત્સંગમાં રાખ્યા છે ને, પણ સત્સંગની અંદર ફાયદો એટલો છે અને સામે ગેરફાયદો પણ એટલો જ છે. આ લાઈટ છે ને એનો પ્રકાશ આપણી સામે આવે ને, શું આવે લાઈટનો? એ સુખદાયક છે. પણ લાઈટનો પ્રકાશ આવે છે એની અંદર વાયરની વચ્ચે જો થોડો કાપો પડેલો હોય, ખિસકોલી કે ઉંદડાએ કોતરેલો હોય અને આપણે જો પકડી લઈએ હાથમાં, હે તો માથાના વાળ એ કઈ રે કેમ? જેટલું જે વસ્તુ સુખદાયી છે એ એટલી જો ધ્યાન રાખીએ ને તો શું છે? દુઃખદાયી છે. વિચારો, નરસિંહ મહેતાએ એક પદ લખ્યું છે, મારા બાંધ્યા વૈષ્ણવ છોડાવે, મારા બાંધ્યા વૈષ્ણવ છોડાવે, વૈષ્ણવ એવા નિજ ભક્તને હું કરું સેવા, પારસમણી જેવા હું તોડું રે, મારા બાંધ્યા વૈષ્ણવ છોડાવે, વૈષ્ણવ બાંધ્યા હું ન છોડું. મારા બાંધ્યા કોણ છોડાવે? વૈષ્ણવ એટલે કે ભગવાનનો ભક્ત છોડાવે. પણ ભગવાનના ભક્તનો બાંધ્યો હું છોડાવી શકતો નથી. કેટલી મહાનતા ભગવાનના ભક્તની છે, વિચારો તમે. હે, જેણે વૈષ્ણવનો મન રીઝાવ્યો તેને હું રીજો સાચો રે. જો ભગવાનના ભક્તની સેવા થઈ જાય, ભગવાનની નહીં, કોની થઈ જાય? ભગવાનના ભક્તની સેવા થઈ જાય અને ભક્ત રાજી થઈ જાય તો ભગવાનને રાજી કરવાની જરૂર નથી. ભક્ત રાજી થઈ જાય એને કારણે કોણ રાજી થઈ જાય? ભગવાન રાજી થઈ જાય. બોલો લો. હા, અને ભગવાનને રાજી કરવા માટે ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલા તપ કરીએ, ગમે એટલા વ્રત કરીએ, ગમે એટલા જપ કરીએ, પણ આજુબાજુમાં રહેલા ભગવાનના ભક્તો હોય અને એને હળી હંચા કર્યા કરતા હોઈએ તો એ બધું પાણીમાં જાય. એ ભગવાન રાજી થાય નહીં. અને ઘણા ઘણા તો એવી ટેવ જ હોય, શું હોય? ટેવ જ હોય એ કે એમને હું કહું એમ થવું જોઈએ. પેલા ઘરની અંદર છે ને, પરિવારની અંદર દાદા દાદી, પછી દીકરો દીકરાની વહુ બધા રહેતા હતા. એટલે એક દિવસ સાસુમાં છે ને દરણું દળાવવા માટે ગયા. હું દળાવવા ગયા? દરણું દળાવવા. અને એમાં કોઈ ગામની અંદર પેલો લોટ માંગવા માટે વ્યક્તિ આવતા હોય ને, ખબર ને,
એવું કોઈ વ્યક્તિ આવ્યા એટલે એ લોટ માગવા માટે એના ઘર બાજુથી એ શેરીમાં ચાલતા ચાલતા પેલા માજીને મળ્યા. માજીને મળ્યા એટલે પેલા માજીએ કીધું કે ઘેરથી કઈ આલ્યું કે ના આલ્યું? કે તમે ઘેર બા હતા નહીં ને એટલે તમારા દીકરાના વવે કીધું કે બા ઘેર છે નહીં એટલે કશું મળશે. અને માજીનો આ પારો ક્યાં પહોંચ્યો? એ તને ના પાડતી હશે, ચાલ કે હજુ હમણાં નવી નવી પરણીને આવી છે ને એ હું હિંમત કરે કે આગળ માજી અને પાછળ પેલા લોટ લેવા વાળો જે માણસ આવ્યો હતો ને એ પણ આજ માણસ હરખાતો જ આવ્યો. આજ ઘેરથી ભલે વોવે લોટ ના આપ્યો પણ હમણાં સાસુમાં તો આજ મારી જોડી લોટથી ભરી દેવાની છે કે, કારણ કે આજ તો ક્યાં ગઈ છે? વટ પર ગઈ છે. એટલે આજે તો આપણે ન્યાલ ન્યાલ થઈ જવાના છીએ. આવું વિચારતા વિચારતા પેલો પાછળ પાછળ ડોલતો આવે. પાછળ એટલે આગળ કોણ આવે? પેલા માજી ચાલે, પણ માજીનું શરીર હવે તો બહુ ઘેર આવી ગયા એટલે સાસુ બની ગયેલા ને એટલે થોડા આમ શરીર તો પછી એ થયું હોય ને એટલે ડાઉન થોડું થઈ ગયેલું. જે પાવર હતો એ પાવર વાળું નહીં. એટલે પહેલાં થયું કે જૈન ફાયદો જ છે તો લાય થોડી વાર બાનો હું પાડ લઈએ, તેલ પેલો લોટનો જે પેલો ડબ્બો છે ને એ ઉઠાઈ લઈએ તો આપણે વધારે બા રાજી થાય તો થોડું વધારે ભરી આલે. તે પેલો ભાઈ હતો કે બા લોટનો ડબ્બો લાવો, હું લઈ લઉં, ઘર હજુ થોડું દૂર છે ને તો તમે શાંતિથી આવો એટલે થાક લાગે. એ બા કે લે ઉચકી લે કે. એટલે પેલો ડબ્બો હતો કોણે ઉપાડ્યો? ખભે જોડી અને માથે લોટનો ડબ્બો અને પન્ને ઘેર પહોંચ્યા એટલે પછી ડબ્બો ધીરે રહીને બાએ શું કર્યો? ઉઠાઈને લઈ લીધો. અંદર ગયા, અંદર જઈને પાણી બાણીને એક બે ગ્લાસ પીધા અને પછી બૂમ પાડી ધીરે રહીને વાવ. એટલે પેલો તો હરખાયો કે હમણાં વહુ આવે અને ડબ્બો ઊંધો એની સામે પડશે. તો વહુ તો અંદરથી આવ્યા હાડલો હરખો કરતા કરતા, હા બા શું કામ હતું? તું હજુ નવી નવી આવેલી છે, આ ઘરની અંદર ના પાડે તો હું ના પાડું, તું હેની ના પાડતી? જાઓ મહારાજ, કશું મળશે નહીં. મહારાજ કે આડો એક તો લોટનો ડબ્બો ઉઠાવડાવીને જે ઘર સુધી લાયો અને આ લાઈન પાછો મુકાવડાયો અને તોય પાછું કાંઈ મળ્યું નહીં. બોલો, સ્વભાવ માણસનો. હકીકતની અંદર આ દુનિયાની અંદર કોઈ જો દુખી કરતું હોય ને માણસને તો એ છે પોતાના સ્વભાવ. દુર્વાસા ઋષિ દોડતા 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 ક્યાં આવ્યા? અંબરીશ રાજા પાસે આવ્યા. મને બચાવો હે રાજા, મને બચાવો. પણ એ રાજા કેવો ભગવાનનો ભક્ત હશે. આપણને કોઈ કે શ્રાપ નહીં, એક ગાળ આલી હોય ને તો આપણે આખી જિંદગી ભૂલતા નથી. એ ગાળને આપણે યાદ રાખીને વિચારતા હોય કે આને આના કરતા દોઢી ના આપું ત્યાં સુધી મને શાંતિ થાય. આણે મારું અપમાન કર્યું છે, અપમાનને હું એનો બદલો લઉં નહીં ત્યાં સુધી મને શાંતિ થાય નહીં. ત્યારે ભગવાનનો સાચો ભક્ત કોને કહેવાય એ નિષ્કુળાનંદ સ્વામી આ કથામાં આપણને બતાવે છે. ત્યારે ઋષિ આવ્યા રાય પાસે, રાય પાય લાગી કયો અભિપ્રાય. અને જ્યાં રાજાની પાસે આવી અને હાથ જોડી અને આવી વિનંતી કરી, રાજા મને બચાવી લે. અને ત્યારે અંબરીશ રાજાના મનમાં એક સંકલ્પ થયો. શું થયો? સંકલ્પ થયો કે આજ આ ઋષિ મારી પાસે આવ્યા અને ઋષિ મારી પાસે આવીને ઊભા છે અને અત્યારે ઋષિ પ્રત્યે મારો જેવો ભાવ છે અને જ્યારે ઋષિએ મને શ્રાપ આપ્યો ત્યારે જેવો મને ભાવ હતો એ બે ભાવ એક હોય. કેવો હોય? એક હોય તો આ સુદર્શન ચક્ર અહીંથી શું થાય?
અદ્રશ્ય થઈ જાય. અને જ્યાં આટલો સંકલ્પ અંબરીશ રાજાએ કર્યો અને ત્યાં સુદર્શન ચક્ર શું થયું? અદ્રશ્ય થઈ ગયું. વિચારો, રાજાનો કેવો ભાવ હશે. ઋષિ આવ્યા ત્યારે પણ અહો ભાવથી એના દર્શન કર્યા. શ્રાપ આપ્યો છતાંય એના પ્રત્યે અહો ભાવ રાખ્યો. અને સુદર્શન ચક્ર પાછળ ફરતું ફરતું દોડતા આવ્યા અને ક્ષમા માંગી ત્યારે પણ એ જ ભાવ રાખ્યો. વિચારો, ભગવાન ભક્તને એમના વશ થતા નથી. એક છોકરો હોય ને ઘરની અંદર, બાપાનો શું હોય? એક છોકરો હોય ને, એ છોકરાને બાપાને વશ કરવા હોય ને તો બાપાની ઈચ્છા હોય એ પ્રમાણે રે. પપ્પાને જેવું ગમતું હોય એ પ્રમાણે કરે. પપ્પાને જેવું ભાવતું એવું ઘરે લાવ્યો હોય તો સૌથી પહેલા એને આલે. આ બધું કરે ને ત્યારે એક આ લોકના પિતા હોય. પિતા મીન્સ પિતા નહીં, પિતાજી. કોણ? પિતાજી હોય, પપ્પા હોય. એ રાજી થાય કે વાહ, મારા દીકરા જેવો બીજા કોઈનો દીકરો નહીં. તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ, એને પ્રસન્ન કરવા હોય, એને રાજી કરવા હોય, અને જો એને ગમતું હોય એવું આપણે ના કરીએ તો એ કેવી રીતે રાજી થાય? કહો જોઈ, કેવી રીતે રાજી થાય? આટલો જ્યાં સંકલ્પ કર્યો રાજાએ, ત્યાં શું થઈ ગયું? સુદર્શન ચક્ર અદ્રશ્ય થઈ ગયું. સુદર્શન ચક્ર અદ્રશ્ય તો થયું, પણ અદ્રશ્ય થતાની સાથે દુર્વાસા ઋષિ હતા એ શું થયા? અંબરીશ રાજાના ચરણમાં પડી ગયા કે તારા જેવો ભક્ત આ દુનિયામાં બીજો કોઈ નથી. તારી મારાથી શું થઈ ગઈ? ભૂલથી દ્રોહ થઈ ગયો, માટે તું મને શું કર? ક્ષમા કર. હા, બોલો. એમ શત્રુ મિત્ર જેને સમ છે, સમ છે સુખ દુઃખ દેનાર, એવા ભક્ત જે જગત માહી તેની ઉપર પ્રભુનો પ્યાર. જેને શત્રુ પણ સરખા છે અને મિત્ર પણ સરખા છે. સુખમાં પણ એવો જ ભાવ છે, દુઃખમાં પણ એવો જ ભાવ છે. એવા જે ભગવાનના ભક્ત છે એના ઉપર ભગવાનને પ્યાર થાય છે. કોને થાય છે? આપણે બધાને કોની પાસે કરવો પડે પ્યાર? ભગવાન જોડે. તને ભગવાન જોડે આપણે પ્યાર કરીએ? હે, બોલો. પણ આવો જે ભક્ત છે એને એના ઉપર કોને થાય છે પ્યાર? ભગવાનને પ્યાર થાય છે. આ દુનિયાની અંદર એવું છે કે જે વ્યક્તિ સુખ દુઃખની અંદર સમભાવ રાખે છે, શત્રુ અને મિત્ર જેના માટે સરખા છે, એને તો ભગવાન પણ પૂછી પૂછીને કામ કરે છે. બોલો, કોણ? ભગવાન. આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી, સ્વામી આ સત્સંગની અંદર એવા સત્સંગના પાયા દ્રઢ નાખ્યા, એવા સત્સંગના પાયા દ્રઢ નાખ્યા કે આ લોકની અંદર બધાને ખબર હતી કે સૌથી સત્સંગ કરાવવામાં મુખ્ય જો કોઈ હોય ને તો આ સ્વામિનારાયણનો કોણ છે? મુક્તાનંદ છે. અને જો એ મુક્તાનંદને આપણે પૂરો કરી દઈએ ને તો સત્સંગ જે વધે છે ને એ આટલો સત્સંગ વધે. કારણ કે એ સમયની અંદર તો એવું હતું, હોકા, ચલમ, બીડી, તમાકુ, હે, વ્યસનોથી માણસ ભરપૂર રહેતા. અને એને સમજાવવા વાળા એ પણ એમાં બધા ભરપૂર રહેતા હતા. હવે જે સત્સંગની અંદર આવે એ વ્યસનને છોડે એટલે પછી વ્યસન કરતો ના હોય તો બીજાને કરવા દે? આજ તમે સિગારેટ પીતા નથી પણ કોઈ એમ કે તું મને સિગારેટ 2 ભેટમાં હાલને, દાનમાં હાલને, તો તમે દાનમાં એને સિગારેટ હાલો કોઈ દાડો? તમે દારૂ પીતા નથી, તમને ખબર છે કે આ દારૂ જેને પીવડાય એનું પણ પાપ છે. પછી તમારી પાસે કોક અમેરિકાથી લઈને આવ્યો હોય બોટલો ઘેર બે પડી રાખી હોય,
હે અને કોઈક આઈને કે તમને કે ભાઈ લાઈન થોડો હવે પીવા દે ને, તો શું કરીએ આપણે? હું નહીં પીતો, તું પી લે, લઈ જાય એમ કહીએ? હે અને એવું કહેવાય નહીં. હા, ના પીતા હોય ને અને કોઈક લાઈન આપે ને તો ઘેર ખોલીને જમીનમાં ઢોળી દેવો, ટોયલેટમાં જઈને ટોયલેટ સાફ કરી નાખો, દારૂથી ટોયલેટ સારું વધારે સાફ થાય એવું હોય છે? બોલો. હા, પણ એને અપાય નહીં. કેમ? એનું પાપ આપણને લાગે. આ મુક્તાનંદ સ્વામી બધાને ખબર હતી કે વ્યસનો ને ફેશનોથી દૂર કરે છે, એને કારણે આપણા વ્યસન ને ફેશન બધા શું થાય છે? દૂર થાય છે. કોઈ આપણને કશું હાલતું નથી. એટલે આપણે સૌથી પહેલા એવું કરો, મુક્તાનંદ જ પતાવો. ન રહી બાંસ ન બજેગી બાંસુરી. એટલે જે દ્વેષીઓ મોટા મોટા હતા ને એ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે મુક્તાનંદ અત્યારે છે ને વરતાલમાં છે. ક્યાં છે? અને ન્યા જઈએ અને ન્યા જઈને આપણો છે ને મોટી ફોજ લઈને જઈએ અને બધા ભેગા થઈને ધીરે રહીને એને બહાર બોલાવીએ. બહાર બોલાવીને એનો શું કરી દઈએ? શ્રીપતિમ શ્રીધરમ કરી દઈએ. બધા આયા, ગામની ભાગોળે બધા ઉતર્યા, મોટી જમાત. અને જમાત ઉતરીને એટલે પછી હરિભક્તો હતા, દોડતા દોડતા આવ્યા અને મુક્તાનંદ સ્વામી પાસે જ આવીને કે સ્વામી શ્રી બહાર તો બહુ મોટી જમાત આવી છે અને એ બધા મળવા કોને માંગે છે? સ્વામી કે એમાં શું વાંધો? એ લોકો આપણને મળવા માંગતા હોય તો આપણે એમને આમંત્રણથી સ્વાગત સાથે અને શું કરીએ? આપણે અહીંયા બોલાવીએ. જાઓ ભક્તો, તમે જાઓ બધા જઈને શું કરો એને? હવે સ્વામીશ્રીને ખબર નહીં હોય કે આ લોકો શું કરવા આવ્યા છે, મારું સ્વાગત કરવા આવ્યા છે, મારી જોડે મળવા માટે મીટિંગ કરવા આવ્યા છે કે મને મારવા માટે આવ્યા છે, નહીં ખબર હોય. છતાંય સ્વામીશ્રીએ શું કીધું? જાઓ બધાને બોલાય આવો. ભક્તો ગયા કે સ્વામી તમારી રાહ જોવે છે, આવો પધારો. નાના નાના સંતો હતા ને, સંતોને સ્વામીશ્રી કે જાઓ શ્રીફળ લઈ આવો, સાકરનો પડો લઈ આવો, 2-4 હાર લઈ આવો અને બધી તૈયારી કરીને રાખો. હમણાં મહાત્માઓ આવે એટલે આપણે એનું શું કરવું છે? બોલો લો તમે. આપણે એવું કરીએ, 2-3 પેલા શું કહે ધોકા તૈયાર રાખજો, 2-3 બંદૂકો લાવી દેજો, ભલે આપણે મારી ના નાખીએ પણ છરાવાળી જ રાખજો. એકાદો વાગત ફરીને દોડતો દોડતો પાછો પાયે આવવો જોઈએ, સીધો ભાગવો જોઈએ એમ. બોલો. માણસ મારવાની ના રાખો તો હોને મારવાની રાખજો, વાંદરાને મારવાની રાખજો. બોલો. સ્વામી શ્રી પાસે આવ્યા ને, પેલા લોકોના જે મનની અંદર ગ્રંથિઓ હતી ને કે મુક્તાનંદ એટલે આપણું બધાનો શું કરનારો છે? વિનાશ કરનારો છે. એની જગ્યાએ જ્યાં સ્વામીના દર્શન કર્યા ને, સ્વામી તો હાથની અંદર શું લઈને ઉભા હતા? फूलनो हार लेने. अरे वैकुंठ के पार्षदों आइए आइए, आपका सभी का हमारे वहाँ क्या है स्वागत है एम કરીને પહેરાવ્યા હાર. હાર પહેરાવ્યા એટલું જ નહીં, હાર પહેરાવીને સાકરને પેલા શ્રીફળનો હું આપ્યો, હાથની અંદર આપ્યા. આપતાની સાથે જે પેલા દ્વેષી માણસોના મનની અંદર જે દ્વેષ હતો એ હવે શું થવા લાગ્યો? પરિવર્તન થવા લાગ્યો. પરિવર્તન થવા લાગ્યું એટલું જ નહીં, સ્વામીશ્રીને બધા સંતો બેસવા માટે આસન હતા ને, અરે મહાત્માઓ આવો આવો, આસન પર બિરાજીએ, આસન પર બિરાજીએ. બધાને આસન ઉપર બેહાડ્યા. વિચારો, આસન ઉપર બેહાડ્યા એટલું જ નહીં, સ્વામી નીચે બેહી ગયા જમીન પર. અને જમીન પર સ્વામીને બેઠેલા જોયા ને, અને ત્યારે પેલા મહાત્માઓને થયું કે આપણે જેનો દ્વેષ કરીએ, દ્વેષ એના માટેનો સાચો નથી. હકીકતની અંદર દ્વેષીલા તો કોણ છીએ? આપણે છીએ, આપણે. બોલો, એને ખબર પડી ગઈ. અને જ્યારે ઊભા થઈને ત્યાંથી નીકળ્યા ને, ત્યારે 10-10 રૂપિયા ભેટ મુક્તાનંદ સ્વામીના ચરણમાં મૂકીને ગયા. વિચારો લો તમે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામી અમારા ગુરુ છે. મુક્તાનંદ સ્વામી આ સત્સંગની માં છે. મુક્તાનંદ સ્વામી જેવો સાધુ આ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આવા બિરુદો ત્યારે સ્વામી શ્રીને મળ્યા છે. એમના ભગવાને આલ્યા
નથી વિચારવાનું. હા, જીવનની અંદર એટલા માટે આપણે બધાએ શીખવા જેવી એક વસ્તુ હોય તો એ કઈ છે? બધાને ક્ષમા આપતા થઈએ, બધા પ્રત્યે સમભાવ રાખતા થઈએ, કોઈનો ક્યારેય દ્રોહ ના કરીએ. બસ આટલું જો જીવનની અંદર આવી જાય તો ભગવાન મારા અને તમારા ઉપર જેવા અંબરીશ રાજાની રક્ષા કરવા માટે આવ્યા એવા આજે ભગવાન તો પ્રગટ છે ને છે જ. બસ આપણે આટલું કરવાનું છે. પર પ્રાણીને પીડે નહીં, મર પીડાય મંડ પોતા. એવો વિચાર જેને અંતરે ઘડી ઘડીએ રહે છે ગણો. હિતકારી ભારી સૌ જીવના, જેને ભૂંડાઈ ભાગ આવી નથી. તેને અવળો અવરનો કેમ થાય અંતર ઉપરથી, કેમ થાય ઉપર અંતરથી. જેના જીવનની અંદર સદાયને માટે બધાનું હિત જ છે. શું છે? હિત જ છે. એવો જે હિતકારી જીવાત્મા છે, ક્યારે કોઈનું ભૂંડું ઈચ્છતો નથી. એને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એના જીવનની અંદર ભગવાન રક્ષા કરવા માટે આવે છે ને આવે છે. છેલ્લી કડીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સમુદ્ર શીતળ સદાય કેને દુઃખ ન દિયે કાંઈ. સમુદ્ર કેવો છે? શાંત નહીં, શીતળ. કેવો? શીતળ મીન્સ ઠંડો છે. કેવો છે? ઠંડો છે. ઉનાળાની અંદર પણ સમુદ્રમાં જઈને પડો અને મોજું આવે એટલે શું લાગે? ટાઢું ટાઢું લાગે. હા, એવો જેનો સ્વભાવ છે કે જે કોઈ એના પાસે આવે એ બધાને શું કરે છે? સુખી સુખીને સુખી. નિષ્કુળાનંદ એ ભક્તની શ્રી હરિ કરે સા. હા, એવો જે ભગવાનનો ભક્ત છે એની ભગવાન આ લોકની અંદર અને પરલોકની અંદર બધી જ જગ્યાએ શું કરે છે? સહાય કરે છે. બાકી હું અને તમે ગમે એટલું ભજન કરીએ, કોઈનો દ્રોહ કરીએ, કોઈની ઈર્ષા કરીએ, કોઈનું અપમાન કરીએ તો એની ભગવાન કાંઈ કરવા આવતા નથી. બધા ભેગા થઈને પછી લાકડામાં બાળી દે છે અને શું કરે છે? અને 13મું ને 12મું આવે તો લાડવા ખાઈને બધા મજા કરે. માટે આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમને આ મનુષ્યનું શરીર આપ્યું છે. આ મનુષ્યના શરીરથી અમારાથી ભક્તિ થાય, ભજન થાય, કંઈક સેવા થઈ જાય અને બધાનો રાજીપો પ્રાપ્ત થાય એવી અમારા ઉપર કૃપા કરજો. સુંદર મજાનું જ્યારે મંદિરનું કાર્ય હોલનું ચાલી રહ્યું છે ત્યારે સેવાઓ પણ આ બધા રાજી કરવા માટે કરી રહ્યા છે. એની થોડી નામાવલી આવી છે, જાહેરાત કરી લઈએ અને ત્યારબાદ કથાને આપણે પૂર્ણ કરીએ. આપણા આણંદના મયુરીબેન મિનેશભાઈ પટેલ, એમના હસ્તક 12 શિલિંગની સેવા આવે છે. એકવાર તાલીઓના નાદથી વધાવી લઈએ. સાથે સાથે 21 નંગ શિલિંગની સેવા સંકેત નગીનભાઈ પટેલ વાંસખેલિયા એમના તરફથી આવે છે. એમને પણ તાલીઓથી વધાવીએ. જોડે જોડે 20 નંગ શિલિંગની સેવા ભાવિનભાઈ પટેલ હેરંજવાડા એમના તરફથી આવી છે. 5 નંગ શિલિંગની સેવા માયાબેન જયેશભાઈ પટેલ નાવલી એમના તરફથી આવી છે. જોડે જોડે 12 નંગ શિલિંગની સેવા મમતાબેન ઘનશ્યામભાઈ પટેલ નાવલી એમના તરફથી આવી છે. 6 નંગ શિલિંગની સેવા શીતલબેન તુષારભાઈ પટેલ નાવલી એમના તરફથી આવી છે. અને હવે થોડી વધારે તાળી પાડો બધા. 100 નંગ શિલિંગની સેવા. કેટલી તાળી તો પાડો હવે. 100 કીધી તો નહીં પાડતા. બોલો. પંકજભાઈ પટેલ મંડાળાવાળા હાલ કેનેડા એમના તરફથી એમના જન્મદિવસ નિમિત્તે એમણે સેવા કરેલી છે. જોડે જોડે 16 નંગ શિલિંગની સેવા શૈલેષભાઈ પટેલ મોગરી એમના તરફથી આવી છે. સાથે સાથે વરિયા હરેશભાઈ આણંદ કેનેડા એમના તરફથી 11,111 રૂપિયાની સેવા આવેલી છે. અને હવે છેલ્લી સેવા 50 નંગ
શિલિંગની સેવા મહેશભાઈ, સનાભાઈ, નાપા, હસ્તે પિંકેશભાઈ તથા રાજનભાઈ આ ભક્તો તરફથી આવી છે. આ બધા ભક્તોની સેવાને આપણે તાલીઓના નાદથી વધાવી લઈએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમે અહીંયા એક એક સિલિંગ, 5-5 સિલિંગ, 100-100 સિલિંગ જેટલી સિલિંગ આપી છે એની 1000 ગણી સિલિંગ કરીને પાછી તમે એમને બધાને આપજો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. સાથે સાથે આજે આ રવિ સભાનો લાભ આપણા પરમ ભક્ત ઘનશ્યામ કાકાએ લીધો છે. ઘનશ્યામ કાકા હવે ઓસ્ટ્રેલિયાની યાત્રાએ જવાના છે. બસ ભગવાનના ચરણોમાં આજે હૃદયથી આપણે બધા પ્રાર્થના કરીએ કાકાની અને કાકીની બંનેની તબિયત ભગવાન સારી રાખે. સૌથી પહેલાં તો શું રાખે? તબિયત સારી રાખે. ખૂબ આનંદથી દીકરીની સાથે ત્યાં રોકાય અને રોકાઈને પાછા થાકી જાય એટલે પાછા વહેલા વહેલા આપણે આ સત્સંગની અંદર ને અહીંયા વહેલા પાછા પહોંચી જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. ખૂબ આ પરિવાર આપણી સાથે આત્મીયતાથી જોડાવેલો છે. કાકાને મેં આજ કહી દીધું છે કે બેનને જઈને એક વાત કરી દેજો અને ખુશીના વહેલા સમાચાર આપણી પાસે કાકા મોકલી આલે એવું આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ પરિવાર બહુ નિષ્ઠાવાળો, સંતોના મહિમાવાળો, ગુરુજીના હેતવાળો, કથા વાર્તાના અંગવાળો આખો પરિવાર છે અને એને કારણે એ પરિવારની અંદર સારા સંસ્કાર આવ્યા. હા, કાકી હોય, કાકા હોય, સવારની અંદર રોજ શણગાર આરતી સવારની અંદર થાય અને આ પરિવાર ચાવડાપુરાથી બાઇક લઈને આવે છે. વિચારો લો તમે. શિયાળો હોય, ઉનાળો હોય, ક્યારેક ચોમાસામાં વરસાદ હોય તો ડોક્ટર ભગત આપણે તો તમે સાક્ષી જો ને, ગપ્પા નહીં મારતો ને, કઈ મારતો હોય કહેજો પાછા. ડોક્ટર ભગત નહીં પણ ડોક્ટર ભગત તો સાક્ષી છે, પણ આ બેઠા એ ના આવતા હોય ને એવું થાય કે કંઈક કીધું છે એટલે કંઈક વખાણ કરે તો કંઈક વહેલું આવે એટલા માટે કરતા હશે એમ. પણ રોજ સવારે ભગવાનની 7 વાગે આરતી થાય એ પહેલા આવવાનું, આવીને ઓરડાના પર ડોક્ટર ભગતે ચાલુ કર્યા. પણ તમે ઓસ્ટ્રેલિયા ગયા તો એ ખંડિત ના થવા દીધા હોય તો ઘનશ્યામ કાકાએ ના થવા દીધા. રોજ આવીને ચાલુ થઈ જ જાય. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે મારે ઓરડે રે આવ્યા હે વિનાશી અલબે. બોલો. એટલે આવી ખૂબ આપણા પરિવારની, આપણો પરિવાર બહુ નાનો. આજે તો ઘનશ્યામ કાકા તમારા બધા માટે પાઉંભાજી રખાવડાવી છે. શું રખાવડાવી છે? તાલી વગાડો તારે. એટલે આજે ઘનશ્યામ કાકાને કઈ હેપી જર્ની તમારી, બરાબર. અને વહેલા પાછો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.